સમાચાર રાજકોટથી કે જ્યાં સિવિલ હોસ્પિટલ વધુ એક વખત આવી છે વિવાદમાં। લોક સાહિત્યકાર મીરા આહિરને કડવો અનુભવ થયો, જ્યાં ભાઈને ઇમરજન્સી સારવાર અર્થે તેઓ સિવિલ હોસ્પિટલ લઈ ગયા। કેસની ગંભીરતા છતાં 45 મિનિટ સુધી કોઈએ તેમનો કેસ હાથમાં ન લીધાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે। ખાસ કરીને ડોક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂક કરી, એટલું જ નહીં અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હોવાનો આરોપ મીરા આહિરે લગાવ્યો। તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં તેમણે શેર કર્યો છે અને કહ્યું કે મને કહ્યું નહીં, દાખલ કરીએ તારાથી થાય તે કરી લે। મીરા આહિરે આ શબ્દોથી આરોપ લગાવ્યો કે આ પ્રકારના શબ્દોનો તેમને સામનો કરવો પડ્યો। અગાઉ લોક સાહિત્યકાર હકાભા ગઢવીનો કિસ્સો પણ આપને યાદ હશે। આ જ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર તેમને પણ આવો જ કડવો અનુભવ થયો હતો। મીરા આહિરે આક્ષેપ લગાવ્યો કે તેમના ભાઈને માથામાં વાગ્યું હતું અને ઇમરજન્સી સારવારની જરૂર હતી। આમ છતાં 45 મિનિટ સુધી તેમનો કેસ હાથમાં ન લેવાયો, ન કેસ દાખલ કરાયો। જ્યારે તેમણે આ અંગે સવાલો ઉઠાવ્યા તો સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂક શરૂ કરી દીધી। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે છે, હવે શું કરવાની? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધી એમ કે 14 સ્ક્વેર એટલે શું? એને મગજમાં લાગ્યું, મગજમાં ખબર પડે। ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેર માં 14 શબ્દ બોલ્યા। સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈએ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થઈ કરી લે, આવા શબ્દ યુઝ કરે। મીરા આહિરે સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કર્યો અને સિવિલ હોસ્પિટલ પાસે જવાબ માંગ્યો કે હોસ્પિટલના લોકોની સેવા માટે છે કે પછી બીજા કોઈ માટે? સામાન્ય માણસોની સાથે આ રીતનું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે? ઇમરજન્સી સારવારની જરૂર હોય છતાં સિવિલનો સ્ટાફ નિરાંતે કામ કરતો હોય અને લોકો સાથે અભદ્ર વ્યવહાર કરતો હોય તેવો તેમણે આ આરોપ લગાવ્યો છે। અને તું એમ કહેશ કે મોડું થાય કોઈ ઇમરજન્સી છે નહીં? હા બોલાવો। ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ? સમજાવો। અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં। રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધા ઉપર આવશે, ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આપેલા હકાભાનો કિસ્સો પણ આ જ રીતે સામે આવ્યો હતો। હવે મીરા આહિર આરોપ લગાવી રહ્યા છે, આરોપોમાં કેટલું તથ્ય છે અને હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ આ મામલે સ્પષ્ટતા? મોહિત, આવી નથી, પરંતુ બે અલગ અલગ મુદ્દાઓને લઈને જે આ મામલો છે તે સમજવાની જરૂર છે। જે અનેક વિવાદોમાં રહેતી જે સિવિલ હોસ્પિટલ છે તેનો આ વધુ એક વિવાદ છે કે જ્યાં દર્દીઓને યોગ્ય રીતે જવાબ છે તે આપવામાં આવી રહ્યો નથી। ઇમરજન્સી સેવા છે
કે જ્યારે કોઈ પણ દર્દી ઇમરજન્સી વોર્ડમાં આવે કે તુરંત જ તેની સારવાર થવી જોઈએ, પરંતુ જે રીતે લોક સાહિત્યકાર મીરા આહિર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના ભાઈને માથાના ભાગે ઈજા હતી અને જે 45 મિનિટ જેટલો સમય વીતવા છતાં જે હોસ્પિટલ તંત્ર છે તેને જવાબ દઈ રહ્યું નહોતું, અને એટલું જ નહીં પરંતુ તેની સાથે ગેરવર્તન કર્યું અને ન છાજે તે પ્રકારનું વર્તન છે તેની સાથે કરવામાં આવ્યું. ઉલટાની સારવાર છે તે પણ આપવામાં ન આવી, તે પ્રકારનો ગંભીર આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે. બીજી તરફ જયેશ, અવારનવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો વચ્ચેના ઘર્ષણના બનાવો છે તે સામે આવે છે. એક તરફ જે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે કરોડો રૂપિયાની સિક્યુરિટી છે તે રાખી છે અને તેની પાછળ જે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ આ પ્રકારના ઘર્ષણના બનાવો છે તે બની રહ્યા છે. જે વ્યક્તિ સાથે માથાકૂટ થઈ તે ત્યાંનું નર્સિંગ સ્ટાફ હોવાનું સામે આવ્યું છે, તો મેડિકલ ઓફિસર આ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટરો ક્યાં હતા તે પણ એક મોટો સવાલ છે. શું ઇમરજન્સી સેવાઓ છે તે માત્ર નર્સિંગના ભરોસે છે? આ પ્રકારનો પણ એક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. હવે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કયા વ્યક્તિની કયા પ્રકારની ભૂમિકા હતી અને ઘર્ષણ થવા પાછળનું કારણ શું હતું, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી જયેશ. કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો. તો હવે જોવાનું રહેશે કે મીરા આહિરના આરોપોને લઈને હવે હોસ્પિટલ તંત્ર તરફથી શું ખુલાસો થાય છે અને આ સમગ્ર મામલે કોની બે જવાબદારી સામે આવે છે.